गुड मॉर्निंग राधे राधे। तो આપણે આવી ગયા જુંગીવાળા દાડા બાઈ। તો મેન થન હે અહીંયા વચરાજ દાદાનું। તો આ નજારો જો અહીંયા બહુ જ શાંતિપૂર્ણ છે બધું। અને આ આપણી પેલી રિક્ષા અને આપણે આવી ગયા। પાર્કિંગની બહુ સુવિધા છે અને બહુ હાઈ ક્લાસ મંદિર છે। મારા ગામથી કમસે કમ 65 કિલોમીટર થાય જુંગીવાળા દાડા। તો આ એનું મેન મંદિર છે। तो जो આપણે અંદર જાશું। तो અહીંયા દર્શન કરીને અહીંથી જાઉં આપણે સીધા મેળામાં। તો મેળો છે આહોટા, यहाँ पर વાછરા દાદાનું મંદિર છે। પણ यहाँ જઈને આપણે વિડીયો ઉતારશું, તો બ્લોકમાં જોડા રહેજો। આ છે જુંગીવાળા દાદાનું અન્નશાસ્ત્ર, જ્યાં પ્રસાદી બપોરે 12 વાગે ચાલુ થાય અને સાંજના ટાઈમે ચાલુ થાય। 2 ટાઈમ પ્રસાદી ચાલુ થાય છે। પ્રસાદ લેવા બધાને વિનંતી, બપોરનો ટાઈમ હોય તો અહીંયા પ્રસાદ જરૂર ને જરૂર લેજો અન્નશાસ્ત્રમાં। आज आसोटे जूंगीवाड़ा दादा है ने, यहाँ पर बहुत मोटो मेड़ो भराय है। तो अमे नाना आसोटा ज जाऊँ हमणा। अत्यारे अहीं दर्शन बर्शन जो पेसेंजर गया है करवा, आपणे करीने आवता रह्या हई। पार्किंग की बहुत सुविधा है। माणा हवे धीमे धीमे वधु थतुं जाय, केम के आज मेळानुं आ छे ने એટલે બહુ માણસો આવે છે। જોતા રહે। जग्या पण बहुत सारी है ने। जो अँ बार गेट है, यहाँ नारियलनी श्रीफळनी दुकानों है छोकराओ माटे, नाना नाना हिचका अने सामे जो घोड़ा ने बधुं छे। सामे जो घोड़ा रेस चालू था है, ये बपोर सुधी में एम कहे है घोड़ा रेस ने बधु चालू करशे, घोड़ा जोड़ावानुं। गुड मॉर्निंग राधे राधे। तो आपणे आवी गया वचराज मंदिर बाई है जूंगीवाड़ा दादा। तो जो આપણે આ બધી અંદર જાઉં। તો મારા ગામથી કમ સે કમ 65 કિલોમીટર થાય છે।